તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. तुम्हारी मम्मी मुझसे बोली जरा सच ले सवर ले पंठन जा जरा टीप टाप कर ले. तुम्हारी मम्मी मुझसे बोली जरा सच ले सवर ले पंठन जा जरा टीप टाप कर ले. तेवर बेवर देखते रहा छोटी सी उम्र में एटीट्यूड देखते रहा इतनी सी उम्र में. मैं बोली माँ मेरी भोली एक घूंट जरा चख के देख ले. આ વખતે તો ગયા વર્ષની જેમ પૂર નહીં આવે ને? મેં તો બધા કિંમતી કાગળો પ્લાસ્ટિકની મજબૂત બેગમાં પહેલાથી બાંધી દીધા છે. મેં તો બધું ફર્નિચર ઉપર જ મૂકવાનું શરૂ કરી દીધું છે અને દવાઓ અને નાસ્તા પાણી, દિવાસળી, બેટરી બધું જ તૈયાર રાખ્યું છે. હાસ તો અમે તો ગટરો બંધ કરવા રેતીની કોથળીઓ તૈયાર રાખી છે. જો ચેતવણીની જાહેરાત થાય તો તરત જ ગેસ અને લાઇટના કનેક્શન બંધ કરીને થઈએ ચાલતા. પૂર પહેલા, પૂર દરમિયાન કે પૂર આવી ગયા બાદ વીજળીના થાંભલા અને વાયરોથી દૂર રહો. પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારમાં વાહન ના ચલાવો. ઉકાળેલું પાણી જ પીઓ. એ લોકો તૈયાર છે, તમે છો? તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. લાખો ખેડૂતોની પસંદ દરેક પાક માટે ફાયદામંદ. પહેલા કરતા વધુ અસરકારક અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સહિત. બૂમ ફ્લાવર અલ્ટ્રાની કમાલ. પાક ઉતરે બેમિસાલ. ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ. મિલ્ક પ્રોડક્ટ્સ, સ્વીટ્સ, આઈસ્ક્રીમ, મધુર ડેરી, ધ ટેસ્ટ ઓફ કેપિટલ. Discover the best of international brands at Hop Living. કેમિનોવાના સિલ્રોન એક મોડર્ન અને શક્તિશાળી જંતુનાશક છે. સિલ્રોન કપાસના ઝાડમાં નાઇટ્રોજનની માત્રા વધારે તો લીલાછમ અને હર્યાભર્યા બનાવે છે. જો સફેદ માખી રસ ચૂસકનું અને છુપાયેલા કીટાણુ સાફ કરે છે અને તમે વધારો પાક અને સરસ જીવન. અમે કરશું સરહદની રખવાડી અને સિલ્રોન કરશું ખેતરોની રખવાડી. ધ્યાન તો રાખવું પડે છે. ફક્ત ઈચ્છા રાખવાથી શું? ઈચ્છા તો દરેક એ પણ રાખે છે કે એના વાળ હોય લાંબા, કાળા અને ઘટ્ટ. તો પછી સાધારણ તેલ કેમ? અરે ભાઈ, તેલમાં ઔષધીય ગુણ હશે ત્યારે જ તો વાળ મજબૂત બનશે. એટલે જ તો મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. ફાલ્કન, હરિયાળા ખેતર, ઔદ્યોગિક વિકાસ, ખુશહાલ ઘરથી જ અમે બનાવી આધુનિક ભારતની અભિનવ ઓળખ. સબમર્સિબલ પંપની વિશાળ શ્રેણી, યુપીવીસી કોલમ પાઇપ્સ, એચડીપીઈ પાઇપ્સ, કેબલ્સ અને વાયર્સ. પ્રગતિ એ હલો. ચીનના પ્રમુખનું અમદાવાદમાં પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત. એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનરથી સન્માન. હોટલ હયાતમાં મોદી જિનપિંગ વચ્ચે બેઠક. ભારત ચીન વચ્ચે 3 MOU પર હસ્તાક્ષર. ગાંધી આશ્રમમાં જિનપિંગ રંગાયા બાપુના રંગે. કોટી ધારણ કરી તો સૂતરની આંટી પહેરી.
રિવરફ્રન્ટ ખાતે બંને વડાની વોક એન્ડ ટોક, ગરબાની રમઝટ માણી હિંચકા પર બેઠા. ચીની રાષ્ટ્રપ્રમુખને લોક સંસ્કૃતિથી માહિતગાર કરાયા, ગુજરાતી ભોજનની લિજ્જત માણી. એક તરફ લદ્દાખમાં ચીનના સૈનિકોએ ઘૂસણખોરી કરી છે, તેવામાં બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ પણ અમદાવાદ આવ્યા હતા. ભારત અને ચીન વચ્ચે માત્ર 2 જ કલાકમાં 3 મહત્વના કરારો પર હસ્તાક્ષર થયા. આવો તમને દેખાડીએ ચીનના રાષ્ટ્રપતિની અમદાવાદની મુલાકાતનો ઘટનાક્રમ. અમદાવાદ એરપોર્ટ પર ચીનના રાષ્ટ્રપતિનું વિમાન લેન્ડ થતાં જ ભારત અને ચીન વચ્ચે ઐતિહાસિક પ્રકરણ લખાવવાનો આરંભ થયો. અમદાવાદ એરપોર્ટ પર ચીનના રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત કરાયું. આનંદીબેન પટેલ અને રાજ્યપાલ ઓપી કોહલીએ ચીનના રાષ્ટ્રપતિને આવકાર્યા અને એરપોર્ટ પર જ જિનપિંગને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ગાર્ડ ઓફ ઓનર બાદ ચીનના રાષ્ટ્રપતિ પોતાના કાફલા સાથે એરપોર્ટથી હોટલ હયાત જવા રવાના થયા, જ્યાં ચીનના રાષ્ટ્રપતિને આવકારવા વડાપ્રધાન મોદી હોટલ હયાતના ગેટ બહાર ઉભા હતા. જ્યારે જિનપિંગનું હોટલ ખાતે આગમન થયું ત્યારે તેમણે મોદીને હેપી બર્થડે કહ્યું. હોટલ હયાતમાં ભારત અને ચીન વચ્ચે મહત્વના કરાર થયા. આ કરારમાં અમદાવાદ મહાનગરપાલિકા અને ચીનના ગુઆંગઝોઉને સિસ્ટર સિટી બનાવવાનો પણ કરાર થયો. આ સિવાય ભારત અને ચીન વચ્ચે સાંસ્કૃતિક અને વાણિજ્યિક કરારો પણ થયા. હોટલ હયાત ખાતે યોજાયેલા કાર્યક્રમ બાદ ચીનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી, જ્યાં ચીનના રાષ્ટ્રપતિએ ગાંધીજીને પ્રિય રેંટિયો કાત્યો હતો. બાદમાં ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં પણ સહી કરી હતી. ગાંધી આશ્રમની મુલાકાત બાદ બંને નેતાઓ રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા, જ્યાં એમ્ફી થિયેટરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ શી જિનપિંગ વચ્ચે આજે અમદાવાદ ખાતે થયેલી ઐતિહાસિક મુલાકાતમાં અગત્યના 3 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારત અને ચીનની આજે યોજાયેલી બેઠકથી બંને દેશો વચ્ચે સંબંધોની નવી શરૂઆત થઈ હતી. ચીને ભારત સાથે કુલ 3 મહત્વના કરાર કર્યા છે, જેમાં વડોદરા નજીક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાની યોજના છે. આ પાર્ક માટે ચીન ડેવલપમેન્ટ બેંક દ્વારા રોકાણ કરશે, તો અમદાવાદમાં રેલવે લોજિસ્ટિક પાર્ક બનાવવાની યોજના, સાણંદમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, શૈક્ષણિક આદાન પ્રદાન માટે એમઓયુ, અમદાવાદ ગ્વાંગઝો એક સરખું વિકસાવવા માટેના એમઓયુ અને જીઆઈડીસી અને ચીની બેંક વચ્ચે એમઓયુ થયા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ શી જિનપિંગ વચ્ચે આજે અમદાવાદ ખાતે થયેલી ઐતિહાસિક મુલાકાતમાં અગત્યના 3 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારત અને ચીનની આજે યોજાયેલી બેઠકથી બંને દેશો વચ્ચે સંબંધોની નવી શરૂઆત થઈ હતી. ચીને ભારત સાથે કુલ 3 મહત્વના કરાર કર્યા છે, જેમાં વડોદરા નજીક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાની યોજના છે. આ પાર્ક માટે ચીન ડેવલપમેન્ટ બેંક દ્વારા રોકાણ કરશે, તો અમદાવાદમાં રેલવે લોજિસ્ટિક પાર્ક બનાવવાની યોજના, સાણંદમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, શૈક્ષણિક આદાન પ્રદાન માટે એમઓયુ, અમદાવાદ ગ્વાંગઝો એક સરખું વિકસાવવા માટેના એમઓયુ અને જીઆઈડીસી અને ચીની બેંક વચ્ચે એમઓયુ થયા છે. ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વિયેતનામ સાથે કરેલી ઓઇલ સમજૂતીને ચીને વખોડી કાઢી છે. ચીનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે નાન્સા દ્વીપ પર ચીનની સંપ્રભુતા નિર્વિવાદ છે, માટે મંજૂરી વગર જ ચીનની સીમાના અંદરના ભાગને લઈને થયેલી કોઈ પણ સમજૂતીને તે અયોગ્ય ગણે છે. વિયેતનામ સાથે સમજૂતીથી નારાજ ચીન. ચીનના રાષ્ટ્રપતિના ભારત પ્રવાસની બરાબર પહેલા ભારત અને વિયેતનામ વચ્ચે થયેલી તેલ સમજૂતીથી ચીન નારાજ થયું છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હાલ વિયેતનામમાં છે, જ્યાં ભારત વિયેતનામ વચ્ચે તેલ ગેસ સહિત ઘણી વેપારી સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા છે, જેમાં ભારતની ઓએનજીસી વિદેશ અને વિયેતનામની પેટ્રો વિયેતનામ વચ્ચે દક્ષિણ ચાઇના સમુદ્રમાં ઓઇલ નીકાળવા સંબંધી સમજૂતી પણ સામેલ છે. નાન્સા દ્વીપ પર માલિકીનો ચીને કર્યો હુંકાર. આ સમજૂતીથી નારાજ ચીનના વિદેશ વિભાગના પ્રવક્તા હોંગલીએ કહ્યું કે દક્ષિણ ચીન સાગરમાં તેલ શોધવાના કોઈ પણ પ્રયાસને
ચીનની મંજૂરી મળવી જરૂરી છે. હોંગે કહ્યું કે નાનસા દ્વીપ પર ચીનની સંપ્રભુતા નિર્વિવાદ છે અને એવી કોઈ પણ સમજૂતી જે ચીનની સીમાની અંદરના હિસ્સા માટે કરવામાં આવી હોય અને જેના પર ચીનની માન્યતા ન હોય તે સમજૂતી અયોગ્ય છે. ભારતે વિયેતનામ સાથે કરી મહત્વપૂર્ણ સમજૂતીઓ. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમના વિયેતનામ પ્રવાસ દરમિયાન વિયેતનામ સાથે જે કરારો કર્યા છે તેમાંથી એક કરાર સંરક્ષણના સાધનોની ખરીદીનો છે તો અન્ય એક કરાર મુંબઈથી વિયેતનામના શહેર હો ચિ મિન સિટીની જેટ એરવેઝની સીધી ફ્લાઇટ માટેનો છે. આ ઉપરાંત વિયેતનામ સરકાર દ્વારા ભારતની સરકારી ઓઇલ કંપની OVLને કેટલાક નવા ઓઇલ બ્લોક પણ આપવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે ભારતીય કંપનીઓ 80ના દાયકાથી જ વિયેતનામમાં ઓઇલની શોધમાં લાગેલી છે, પરંતુ હાલ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભારત અને વિયેતનામ સાથે ઓઇલ મામલે જે સમજૂતી કરી છે તેને લઈને ચીનનું આગામી વલણ શું રહે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. ભારત અને ચીન વચ્ચે સરહદને લઈને હંમેશા વિવાદ જોવા મળે છે. આ સિવાય ડ્રેગન સાથે ભારતને કેવા રહ્યા છે સંબંધ તે જોઈએ. દિલ્હીમાં મોદીની આગેવાનીવાળી ભાજપ સરકાર રચાયાના થોડા દિવસોમાં જ ભારત ચીન સંબંધો વિશે ચર્ચા શરૂ થઈ ગઈ હતી અને હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મધ્ય દક્ષિણ એશિયાના દેશોની યાત્રા અંતિમ પડાવ પર છે. તેવામાં તે ભારત આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીની જાપાન યાત્રાને નજીકથી નિહાળનારા જાણકારો ચીન આ મુલાકાતને ભારત સાથે સારા સંબંધો વિકસાવવાની મહત્વપૂર્ણ તક માની રહ્યું હોવાનું જણાવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી પદે મોદી કાર્યરત હતા તે ગાળામાં તેઓ 4 વખત ચીન ગયા હતા. તેઓ પોતાના ભાષણોમાં પણ ચીનના વિકાસ મોડેલનો ઉલ્લેખ કરે છે. ચીનની કંપનીઓ પહેલેથી જ ગુજરાતમાં કાર્યરત છે. મજાની વાત તો એ છે કે ભારતમાં જેમ ગુજરાતને વિકાસનું મોડેલ ગણવામાં આવે છે તે રીતે ચીન મોદી PM બન્યા પછી પોતાના ક્વાંગડોંગ પ્રાંતને ગુજરાત સાથે સરખાવી રહ્યું છે. ક્વાંગડોંગ પ્રાંત આર્થિક વિકાસની બાબતે ચીનમાં પહેલા ક્રમે બિરાજે છે. સૌથી મહત્વની વાત એ છે કે પાકિસ્તાનમાં રાજકીય સંકટને પગલે આ વખતે 1962ના ભારત ચીન યુદ્ધ પછી પ્રથમ વખત એવું બની રહ્યું છે કે ચીનના રાષ્ટ્રપ્રમુખ પાકિસ્તાન ગયા વગર ભારત આવી રહ્યા છે. ભારત માટે આ એક મોટા સમાચાર છે અને ચીન સાથે સંબંધો વધારવાની એક ઉત્તમ તક છે. આથી જાણકારોનું માનવું છે કે ભારત ભલે જાપાન પાસે મોટા રોકાણની આશા રાખતું હોય પણ ચીનને નજરઅંદાજ કરવું મુશ્કેલ છે. ભારત જ્યારે હાઈ સ્પીડ અને બુલેટ ટ્રેનની વાત કરી રહ્યું છે ત્યારે ચીન દુનિયાનું સૌથી લાંબુ હાઈ સ્પીડ રેલ નેટવર્ક તૈયાર કરી ચૂક્યું છે. બંને દેશો વચ્ચેના વેપારની વાત કરીએ તો $70 અબજ નો કારોબાર ભારત ચીન વચ્ચે થઈ રહ્યો છે. વર્ષ 2015 સુધીમાં આ આંકડો $100 અબજ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જો કે બંને દેશોના વેપારમાં ચીન ઓછા ખર્ચે ઉત્પાદન કરીને ભારતને આપણે વર્ષે $35 અબજ નુકસાન વેઠી રહ્યા છે. આમાંથી નીકળવું હોય તો ચીન પોતાના ઉદ્યોગો ભારતમાં સ્થાપે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. તો ફરી એકવાર નિહાળીએ નરેન્દ્ર મોદી અને જિનપિંગના જે મુલાકાતના દ્રશ્યો. સીધા જઈએ સાબરમતી રિવરફ્રન્ટ. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અત્યારે લાઇટિંગથી સુસજ્જ કરવામાં આવ્યું છે. ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટમાં જિનપિંગની જે આગતા સ્વાગતાની વ્યવસ્થા કરવામાં આવી છે તેને જોતા ત્યાં તેમને ઝૂલે ઝૂલાવવામાં આવ્યા. તમામ જે તેઓને આગતા સ્વાગતા તેઓની કરવામાં આવી તેને જોતા જિનપિંગની પણ જે ભારતની શાખ હશે તેમાં ચોક્કસપણે સુધારો થશે. તો સમાચારમાં આગળ વધીશું. હાલ રોકાઈએ એક વિરામ માટે. तुम्हारी मम्मी मुझसे बोली जरा सच ले सवर ले पंठन जा जरा टिप-टाप कर ले. तुम्हारी मम्मी मुझसे बोली जरा सच ले सवर ले पंठन जा जरा टिप-टाप कर ले. तेवर वेवर देखते रहा
छोटी सी उम्र में एटीट्यूड देख तेरा इतनी सी उम्र में मैं बोली माँ मेरी भोली एक घूंट जरा चख के देख ले। શું તમે જાણો છો આમના ગ્લોનો સિક્રેટ? આ જે ગ્લો છે એ લવ છે કે પછી ડવ? અમને તો કોઈકે કહ્યું કે એ ડવ જ છે. આમાં છે 1/4 મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ. 7 દિવસ સુધી અજમાવો અને મેળવો વધુ કોમળ ગ્લોઈંગ ત્વચા. આ લવ નથી, ડવ છે. વધુ કોમળ ગ્લોઈંગ ત્વચાનું સિક્રેટ અલબત્ત ડવ જ છે. भाई लाइट ब्लू सर, ये हमारी मिसेज की गिफ्ट है। शाम तक इस पे खूब मैल दिखेगा। शाम को देखेंगे। अब इस गहरे मैल का क्या करोगे? अरे हमारी बीवी स्टार है, उनकी धुलाई दमदार है। इतने गहरे मैल के लिए नया दमदार व्हील, ये दे इतनी गहरी सफाई, इतनी गहरी सफाई। माइंड ब्लोइंग બ્યુટી સોપનો નવો સિતારો. દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ અને મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ નવા લક્સમાં પહેલીવાર ખૂબસૂરત ફ્લાવર એમ્બોસિંગની સાથે. મારો નવો પ્રેમ, નવો લક્સ સોફ્ટ ટચ. भाई लाइट ब्लू सर, ये हमारी मिसेज की गिफ्ट है। शाम तक इस पे खूब मैल दिखेगा। शाम को देखेंगे। अब इस गहरे मैल का क्या करोगे? अरे हमारी बीवी स्टार है, उनकी धुलाई दमदार है। इतने गहरे मैल के लिए नया दमदार व्हील, ये दे इतनी गहरी सफाई, इतनी गहरी सफाई। माइंड ब्लोइंग नवरात बिना गुजरात कैसा, गुजरात बिना नवरात कैसा। ऐसी नवरात आपको कहाँ मिलेगी? अरे यहाँ और कहाँ। नवरात भक्ति का उत्सव है, शक्ति का उत्सव है, स्त्री शक्ति का उत्सव है। ये देखिए, लग रहा जैसे बहुत सी देवियां एक देवी की उपासना कर रही हो। नवरात्रि, इसमें खुशबू है मौज की, मस्ती की, इसमें खुशबू है गुजरात की। अरे कब तक नाचोगे बारात में? कुछ दिन तो नाचो गुजरात में। पापा ये क्यों? नुकसान होने से बचाओ वरना बाद में पछताओ। पापा के दांत में बहुत दर्द हो रहा है। पापा ये क्यों? नुकसान होने से बचाओ वरना बाद में पछताओ। वीको वज्रदंती की शक्ति अपनाओ वरना बाद में पछताओ। તો મોંઘેરા મહેમાન અત્યારે મહેમાન ગતિ માણી રહ્યા છે. આપણે ચર્ચા કરી રહ્યા છે સુધીરભાઈ સાથે અને કાર્તિકેયભાઈ સાથે તે ચર્ચાને આગળ વધારીએ. કાર્તિકેયભાઈ, એક વાત છે કે ભારત અને ચીનના જે સંબંધો છે એ વિશે આપણે વાત કરી રહ્યા છે. બંને દેશોની નીતિ વિશે વાત કરી રહ્યા છે. એક છે ચીનની જો વાત કરવામાં આવે તો ચીન એ સામ્યવાદી દેશ છે, ભારત એ લોકશાહી દેશ છે. આનાથી શું ફરક પડી શકે છે આગળ, અને સામ્યવાદ એટલે શું એ આપ પ્રોપર વિસ્તારથી સમજાવશો? આનાથી જ બહુ મોટો ફેર પડે છે. અત્યાર સુધી આ બે દેશો વચ્ચે બહુ સંબંધો નથી વિકસ્યા. એનું કારણ જ આ છે, બે રાષ્ટ્રો વચ્ચે સંબંધો થશે અને બે રાષ્ટ્રો વચ્ચે સંબંધો નહીં થાય એનું કારણ જ એમની વિચારધારા હોય છે, એમની વિચારસરણી હોય છે. ભારત એ મિશ્ર અર્થતંત્ર વાળો લોકશાહી દેશ છે અને અહીંયા 91 પછી તો આપણે મિશ્ર અર્થતંત્રમાં પણ 91 પહેલા સમાજવાદ તરફ ઢળેલા હતા અને 91 પછી આપણે બજારવાદ તરફ એટલે કે મૂડીવાદ તરફ ઢળેલા છીએ. મિશ્ર અર્થતંત્ર એવી પરિસ્થિતિ છે જ્યાં તમે એક બાજુ સરકાર અને એક બાજુ બજાર, એટલે એક બાજુ આયોજન અને એક બાજુ માંગ પુરવઠા દ્વારા બજાર જે નિર્ણયો કરે તે એ બંને દ્વારા વિકાસનો પ્રયત્ન કરો છો. જ્યારે સામ્યવાદ કે સમાજવાદ એ છે જ્યાં ઉત્પાદનના તમામ સાધનોની માલિકી સરકારની હોય છે. એટલે ભારતીય પ્રજાને તો એ ખબર જ ના પડે કે ખેતર પણ સરકારનું જ હોય, મોટા કારખાનાઓ પણ સરકારના જ હોય. આપણે ઉદાહરણ સમજી શકીએ કારણ કે આપણે ત્યાં મિશ્ર અર્થતંત્ર છે. દાખલા તરીકે રેલવે, કોઈ ખાનગી ઉદ્યોગપતિ પોતાની રેલવે નથી ચલાવી શકતો. રેલવે ક્યાં જશે, પાટા ક્યાં નખાશે, રેલવે ક્યાં દોડશે, કેટલી દોડશે, આ બધું જ સરકાર નક્કી કરે છે. એની ટિકિટનો દર પણ સરકાર નક્કી કરે છે. પણ હારોહાર ખાનગી તંત્ર પણ છે કારણ કે રેલવે ડીઝલ ખરીદવું પડે છે. એટલે એ કિંમતો સરકાર નક્કી કરે તો પણ માંગ પુરવઠાના પરિબળો પાછલા દરવાજે આવે. સરકાર લોકો પાસેથી પૈસા લે એટલે વ્યાજ ચૂકવે. સામ્યવાદમાં તો બધું જ સરકાર હસ્તક છે, મૂડી જ સરકારની છે એટલે સરકારે કોઈને વ્યાજ ચૂકવવાનું નથી. મોટા બધા જ કારખાનાઓ ઉપર સરકારનો કાબુ છે.
ત્યાં સુધી કે આપણે અતિવસ્તીથી જ્યારે પીડિત હોઈએ ત્યારે ચીનનું ઉદાહરણ આપવામાં આવે છે કે ચીનમાં પ્રત્યેક દંપતી એક જ બાળક રાખી શકે અને એ પણ એને નોંધાવવું પડે, લાયસન્સ મેળવવું પડે છે બાળક માટે પણ. એટલે નિર્ણયની સ્વતંત્રતા જ નથી. આર્થિક નિર્ણયોની તો બિલકુલ સ્વતંત્રતા નથી. થોડુંક વ્યક્તિગત લેવલે તમે વ્યક્તિગત ખાનગી મૂડીરોકાણ કરી શકો છો, તમે પર્સનલ સાયકલ રાખી શકો છો, એક ફ્લેટ રાખી શકો છો, બીજું બાળક થાય તો એ સરકાર લઈ જાય છે. ઓકે. એટલે તમે બાળક અંગેનો નિર્ણય પણ સરકાર કે એ રીતે જ થાય છે. થોડાક વખત પહેલા ઓલિમ્પિક યોજાયો અને ચાઇનાએ મેડલો મેળવ્યા ત્યારે આ વખતે મીડિયા વધારે, પહેલા મીડિયા આટલું બધું નહોતું એટલે મીડિયાએ એ પણ શોધી કાઢ્યું કે ખૂબ નાનપણથી જ બાળકને એક ટ્રેનિંગ આપવામાં આવે છે સરકાર દ્વારા ફરજિયાત રીતે કે તરનારો તર્યા જ કરે, દોડનારો દોડ્યા જ કરે, સાયકલ વાળો સાયકલ જ ચલાયા કરે. અને એ ટ્રેનિંગના અંતે, એ લશ્કરી ટ્રેનિંગના અંતે એ લોકો ગોલ્ડ મેડલ જીતે છે. કેટલી બધી એમની જિમ્નેશિયમમાં જીતનારી બાળાઓ ઉંમર કરતા નાની નીકળી, કારણ કે ત્યાં સરકારનું જ પ્રભુત્વ છે. ત્યાં શિક્ષણ સરકાર નક્કી કરે છે, તમે બધું જ સરકાર નક્કી કરે છે. હવે આવી સંપૂર્ણ સામ્યવાદી વિચારસરણી જે કહેવાય કે જ્યાં આર્થિક નિર્ણયો અને પછી તો પાછળના પગલે સામાજિક નિર્ણયો પણ એ સરકાર લેતી હોય, એની સામે તમે સંપૂર્ણ લોકશાહી વાળા, એટલે હું હજુ એક ઉદાહરણ આપું કે આપણે ત્યાં હમણાંથી નવો એક પ્રશ્ન ઉભો થયો છે શહેરીકરણના લીધે કે ભાઈ મુંબઈ, તો મુંબઈના નેતાઓને સ્થાનિક લોકોને એમ થાય છે કે યુપી ને બિહાર ને બધેથી લોકો આવે છે ને રોકવા જોઈએ. લોકશાહીમાં એ શક્ય નથી, તમે કોઈને રોકી શકતા નથી. ગુજરાતમાંથી પણ માણસ મુંબઈ જાય, કોઈ એક મોટો સમારંભ દિલ્હીમાં થતો હોય તો નાના ગામડેથી પણ માણસ એ સમારંભમાં પહોંચી જાય, ત્યાં ટ્રાફિકના અને ભીડના બધા પ્રશ્નો ઉભા થાય. આપણે ત્યાં મેળાઓ થાય અંબાજીમાં, 17 લાખ લોકો ભેગા થાય. ચીનમાં ઓલિમ્પિક થયો તો નક્કી કે આ શહેરમાં બહારના શહેરમાંથી કોઈ આવશે જ નહીં, પ્રવેશવા જ નહીં દેવાનો. રસ્તો પહોળો કરવાનો છે તો સરકારની જ માલિકીના મકાનો છે એટલે રહેતા લોકોને ખાલી કરાવી દેવાનું, બુલડોઝર ફેલાવી દેવાનું. 4 દિવસમાં કે મહિનામાં રસ્તો તૈયાર. આપણે તો મકાન તોડવા માટે કોર્ટમાં જવું પડે. લોકશાહી છે, માણસ અરજી કરી શકે. ભારતમાં વડાપ્રધાનની સામે પણ કેસ થઈ શકે, તમારી વ્યક્તિગત મિલકતનો તમને હક છે. ચીનમાં છે જ નહીં. એટલે ચીનના રાષ્ટ્રપતિ જ્યારે ભારત આવ્યા છે ત્યારે એ તો પોતે જ વ્યાપારી છે, એ પોતે જ નિર્ણય લઈ શકશે, 1 મિનિટમાં કહી શકશે કાલથી આમ. ભારતના વડાપ્રધાન તો ભારતીય વેપાર જગત તરફથી રજૂઆત કરી શકે, ભારતીય વેપાર જગત તરફથી આશ્વાસન આપી શકે. નિર્ણય તો ઉદ્યોગોએ જ લેવાનો છે, નિર્ણય તો ખાનગી રોકાણકારોએ જ લેવાનો છે. એટલે આ બે પદ્ધતિને આ તો મેં ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ મૂળ મુદ્દો એ છે કે વિચારની, નિર્ણયની, ખાસ કરીને આર્થિક નિર્ણયની સ્વતંત્રતા નથી. ચોક્કસ. તમે તમારી જમીનો ખરીદી શકતા નથી, તમે તમારા ઉદ્યોગો, એટલે જ્યાં અંબાણી ગ્રુપ કે બિરલા ગ્રુપ નથી, કારણ કે ત્યાં ખાનગી મિલકત ઉભી જ થવા દીધી નથી. તો અત્યારે જે રીતે આપણે નિહાળી રહ્યા છીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ જે જિનપિંગ છે, ડિનર લીધા બાદ ભોજન જે ભવન છે તેમાંથી બહાર નીકળી રહ્યા છે, એક નાની વોક લઈ રહ્યા છે. સ્વાભાવિક રીતે તેઓની જે મહેમાન ગતિ આપણે કરી છે એ તેઓને પસંદ આવી હશે, તે અનુરૂપ જ તમામ તેમના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હશે. ભોજનમાં પણ ખાસ કરીને આપણે જોયું કે ગુજરાતી ભાણું તેઓને પીરસવામાં આવ્યું છે. ભોજન લીધા બાદ અત્યારે તેઓ નાની વોક બાદ તુરંત તેઓ પોતાના સ્વદેશ જવા માટે રવાના થશે. સમગ્ર જે આખી ઘટનાક્રમ જે રહ્યો તેઓના આવવાથી લઈને તેઓના જવા સુધીનો એક ખૂબ જ રસપ્રદ બની રહ્યો અને તમામ ના ફક્ત ચીન અને ભારતની નજર આ એક અવસર પર કે આ એક મુવમેન્ટ પર રહી, પરંતુ સમગ્ર જે વિશ્વ છે તમામ દેશોની નજર ખાસ કરીને રહી. અને જે રીતે આગળ પણ આપણે વાત કરી સુધીરભાઈ સાથે કે અમેરિકા ખાસ કરીને હવે તેમના મોદી પ્રત્યેના ટ્રીટમેન્ટમાં હવે બદલાવ લાવી શકશે. એક વાત એ સામે આવે છે કે આપણે જે સામ્યવાદની વાત કરી કાર્તિકેયભાઈ, આ સામ્યવાદ એટલે કે અલગ અલગ માનસિકતા બંને દેશોની, સામ્યવાદ અને લોકશાહી આ બંને અલગ અલગ માનસિકતા છે. આ અલગ અલગ માનસિકતા શું આગળ જતા આ બંને દેશોના સમાધાનમાં કે સંબંધોમાં અડચણરૂપ બની શકશે ખરી? હા, એટલે એ વિચારધારા જ બે માણસ વચ્ચે મૈત્રીનું કે દુશ્મનાવટનું કારણ હોય છે. જ્યાં સુધી તમે સ્વતંત્ર વિચારધારાનો સ્વીકાર જ ન કરો ત્યાં સુધી તમે લાંબા ગાળાના કોઈ આયોજન કરી શકો. સુધીરભાઈ એટલે કાર્તિકેયભાઈએ જે સામ્યવાદનું સ્વરૂપ જે બતાડ્યું એ વાત સાથે સંમત છું ને, એ સાચી વાત છે. સામ્યવાદની આખી વિચારધારા જે અલગ છે અને લોકશાહી દેશ એટલે તે અમેરિકા અને ભારત લોકશાહી દેશો છે એટલે એ બાબતે સામ્યતા એ બંનેનું જમાપાતું છે. પણ એમનો કહેવાનો મૂળ ભાવ એ છે કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અગલી એલાયન્સ ઇન શોર્ટ, કે દાખલા તરીકે
ભારત લોકશાહી તંત્ર છે અને ત્યાં સામ્યવાદ દેશ છે એટલે આગળ જતા એની અંદર બહુ કંઈ તાલમેલ નહીં થાય એ વાતમાં દમ પણ છે. મારે ખાલી ટૂંકમાં બીજી જ વાત કહેવી છે. હું સામ્યવાદનું ભવિષ્ય બહુ દૂરનું નથી જોઈ રહ્યો. એના કારણોમાં તમને છેલ્લા 500 વર્ષની વાત કરીએ, માર્ક્સવાદ આવ્યો, માર્ક્સ ને લેનિનથી શરૂઆત થઈ. આપણા દેશમાં પણ સામ્યવાદનો એટલો પ્રભાવ હતો અને એમની વાત 100% સાચી છે. સામ્યવાદ એ રેશનાલિઝમનું પેલું સ્વરૂપ છે, ત્યાં સામ્યતા, આ બધા વિચિત્ર નિયમો છે. પણ જે રીતે વિશ્વમાં માનવ અધિકાર, સમાનતા અને સ્વતંત્રતાની જે લાગણી પ્રબળતમ સ્તરે વધી રહી છે એ જોતા અને લોકશાહી શાસન વ્યવસ્થા વિકસિત થતી રહી છે એ જોતા સામ્યવાદનો અંત પણ નજીક છે. નજીક એટલે એ 200-300 વર્ષથી હોઈ શકે પણ એનો અંત નિશ્ચિત છે. એનું એક ખાલી સામાન્ય ઉદાહરણ તમે જુઓ તો આપને યાદ હશે, ટિયાનાનમેન સ્ક્વેરની અંદર 3000 નાગરિકો ચીને પોતાને મારી નાખવા પડ્યા હતા. આ એક અંદર આક્રોશ જે ભભૂકેલો હતો એ સ્વતંત્ર થવાની વાત હતી. એ દેશમાં કેટલી પ્રબળ હશે કે જે લોકો નાગરિક થવા માટે સામ્યવાદની વિચારધારા સામે આક્રોશ હતો અને લોખંડી શક્તિથી સરકારે એને ડામી દીધો. ત્યાર પછી બીજા 25 વર્ષ જતા રહ્યા. પણ આ વસ્તુને એટલી બધી નહીં દબાવી શકાય જે રીતનો વાયરો ફૂંકાયો છે દેશમાં, અરે વિશ્વમાં. એટલે મને એવું લાગી રહ્યું છે કાર્તિકેયભાઈની વાત અને સંમત થઈને કે સામ્યવાદનું સ્વરૂપ આ છે, એ વાત બિલકુલ સાચી. પણ આશ્વાસન મને એવું લાગે છે કે સામ્યવાદનો અંત નિશ્ચિત છે. લોકશાહી દેશોની શાસન વ્યવસ્થા વિકસિત થશે તો એ અર્થમાં પણ ભારતે ગુમાવવાનું આમાં કદાચ આવે પણ અંતની એટલે ખરાબનું પલ્લું ભારી ચીનનું છે એવું મને લાગે. સામ્યવાદ જે છે એનો અંત આજે નહીં 200-300, કારણ કે આજે વિચારધારા પર એ લોકો ચાલી રહ્યા છે એ બહુ લાંબુ નહીં ચાલી શકે. પરંતુ કાર્તિકભાઈ, એક વાત એ સામે આવે કે જે રીતે ચીન પોતાના વિકાસને લઈને ખૂબ જ સિરિયસ માનવામાં આવે છે, ખૂબ જ અવેર માનવામાં આવે છે, ઇન્ડસ્ટ્રીયલ વિકાસ હોય કે જે પણ, તો આ જે સામ્યવાદની પરંપરા છે તેને છોડવા કેમ તૈયાર નથી? ને એનું કારણ જ કે બે જ પદ્ધતિઓ છે વિકાસ માટેની. આ બંને પદ્ધતિઓ જ છે આર્થિક, કે તમામ સાધનોનું કેન્દ્રીકરણ કરવું અને સરકાર દ્વારા આયોજન કરવું અને એની ફાળવણી કરવી. એક વિકાસનો એ રસ્તો છે. બીજો વિકાસનો આ રસ્તો છે કે દરેકને સ્વતંત્ર રીતે નક્કી કરવા દેવું અને સાધનોની એ રીતે ફાળવણી કરવી. બંનેમાં એક એક ગુણ છે ને એક એક અવગુણ છે. દાખલા તરીકે મૂડીવાદ છે, એમાં સ્વતંત્રતા એ ગુણ છે પણ અસમાનતા એ અવગુણ છે. એવી રીતે સામ્યવાદ છે, એમાં સમાનતા એ ગુણ છે કારણ કે બધા ઇક્વલ જ છે. કોઈ ગરીબ નથી, કોઈ ધનિક નથી, એની સામે એને સ્વતંત્રતા નથી. એમાં સ્કિલ ને કોઈ તક નથી, જે ગરીબ તો એ બીજા ડેવલપમેન્ટના કોઈ ચાન્સીસ નથી. પણ હું બીજી રશિયાની વાત કરું. રશિયાનો દાખલો નજર સમક્ષ છે. એ સામ્યવાદી દેશ, એ આજે જે રીતે વિખરાઈ ગયો, પછી રશિયાની રીતે આપણા ભારતની અંદર જે પશ્ચિમ બંગાળ ને ત્યાં બધું સામ્યવાદી જે બધું તંત્ર હતું એ બધું હચમચ બધું. અત્યારે ભારત સામે અથવા તો ભારતના મુખ્ય વડાપ્રધાન જયારે મળ્યા છે ત્યારે એમને આ ખબર જ છે. એ તો પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થી છે એટલે સામ્યવાદને ના ઓળખતા હોય, ચીનને ના ઓળખતા એવો તો પ્રશ્ન નથી. અને આપણે સૌ જાણીએ છીએ કે મુખ્યમંત્રી હતા ત્યારે એ ચીન જઈ આવ્યા હતા અને એ વખતે જ ખબર હતી કે ચીનના વડાપ્રધાન ભારત આવશે. એટલે આપણે ભલે ચીનનું પતન થાય એવું ન હોય છે પણ ચીનમાં સામ્યવાદનું પતન થાય તો એ આજના જે સંબંધો છે એના કરતા પણ સૌથી અત્યારે જે વ્યવહારિક રસ્તો આપણે જોયો છે કે જે છે પણ જો એ કરોડો રૂપિયાનું અહીંયા મૂડીરોકાણ કરતા હોય અને આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારતા હોય તો આપણે એમની વિચારધારા જોડે કોઈ અત્યારે લેવા દેવા નથી. એટલે બજાર હાલ પૂરતું માત્ર આર્થિક મુદ્દે જ આ ભેગા થયા છે અને મળ્યા છે. અને ખાસ તો મેં કીધું ને, એશિયન ઉપખંડને ભેગાવ કરી અને યુરોપીય પ્રજાઓ સામે, સત્તાઓ સામે સમતુલન ઊભું કરવાનો આ મુદ્દો છે. સુધીરભાઈ, જે રીતે આપણે અત્યારે જોઈ રહ્યા છે, ભોજન ભવનમાંથી અત્યારે ડિનર કરીને બંને દેશના વડાઓ બહાર નીકળ્યા છે. ખાસ કરીને તેમની મહેમાનગતિ કરવા માટે જે પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી છે, મહેમાનગતિમાં કોઈ પણ જાતની કસર ન રહી જાય તે માટે પૂરેપૂરી જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે. હવે જ્યારે સમય ધીમે ધીમે વિદાય તરફ આગળ વધી રહ્યો છે, પોતાના સ્વદેશ જઈ રહ્યા છે, શું લાગે છે કે ભારતનું જે ગૌરવ આપણા ભારતીયો માટે છે તે એક છબી લઈને તેઓ જશે? એક આખી આદર સત્કારની વાત છે. આપણે જે ઘટનાઓનું વિવરણ કર્યું અને આપણે જે જોઈ રહ્યા છે આ કોઈ રાજનૈતિક પ્રક્રિયા નથી પણ એક આદર સત્કારની આપણી અભિવ્યક્તિ છે. અને આપણે એની મહેમાનગતિ કરવામાં કોઈ પાછી પાની નથી કરી અને એ ખરેખર સારી વાત છે. આપણા આંગણે આવેલો વ્યક્તિ કંઈક ખુશ થઈને જાય, અહીંયાથી હાથ મિલાવીને જાય, હૃદયમાં થોડીક યાદો લઈને જાય માનસપટ પર, તો એ એક બહુ મોટી છાપ છોડતું હોય છે. એટલે આદર સત્કારની જે અત્યારે પ્રક્રિયા પૂરી થઈ, ઔપચારિકતા પૂરી થઈ, એનો પણ લાભ જ છે. એનો ગેરલાભ તો ક્યાંય છે જ નહીં. આમાં ગુમાવવાનું કશું છે નહીં.
સાચી વાત છે. હવે તો આ ક્ષણો છે અને મેં